આજનું રાશિફળ આજે 1 ઓગસ્ટ આ 3 રાશિના જાતકોને થઈ શકે છે અચાનક ધન લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે તમારા કાર્યસ્થળમાં કામ વધવાથી ડરવાની જરૂર નથી. તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમે તેને સમયસર પૂરો કરવાનો પ્રયાસ કરશો. જો તમે કોઈ પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છો તો તે ફાઇનલ થઈ રહી હોય ત્યારે તે અટકી શકે છે. તમે તમારા મિત્રોની યાદોથી ત્રાસી શકો છો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા ખર્ચમાં વધારો કરવાનો રહેશે. કામકાજના સ્થળે કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે વેપાર કરતા લોકોને નુકસાન થઈ શકે છે. તમે તમારા ઘરના નવીનીકરણ પર ઘણું ધ્યાન આપશો. તમારે તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે. તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનું છે. જો તમારા કામમાં કેટલીક અડચણો હશે તો તે પણ દૂર થઈ જશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે અને તમારું મન મૂંઝવણથી ભરેલું રહેશે. તમને લાંબા સમય પછી ક્યાંયથી અટવાયેલા પૈસા પાછા મળતા જણાય છે. તમારા વ્યવહારોને લગતી કોઈ પણ બાબતો ઉકેલાઈ જશે. તમારે તમારા કરિયરને લઈને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ, નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. તમને આવકના નવા સ્ત્રોતો મળશે. તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે છે તો તેઓ તેમાં જીતશે. કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે. તમને તમારા કોઈ મિત્રની યાદ આવી શકે છે. તમારા બાળકો તમારી સાથે કોઈ કામ વિશે વાત કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે કોર્સ વિશે પણ વિચારવું પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો રહેશે. તમને તમારા કામથી નવી ઓળખ મળશે. તમારા શત્રુઓ તમારા કામમાં અવરોધો ઊભા કરશે, તેથી તમારે લેવડ-દેવડમાં ખૂબ કાળજી રાખવી પડશે. ભાગીદારીમાં કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપવાનું ટાળવું પડશે, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા કોઈ સંબંધી લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. તમારે તમારા કામ પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારા માટે સારું રહેશે કે તમે કોઈ કામની યોજના બનાવીને આગળ વધો. જો તમે તમારા પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તો તેમની તકલીફ ઓછી થઈ શકે છે. તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. નવા વાહનો ખરીદવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. રાજનીતિમાં કામ કરતા લોકોને પોતાના કામમાં સાવધાની રાખવાની જરૂર પડશે. તમારા વિરોધીઓમાંથી કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે. દૂર રહેતા તમારા કોઈ સંબંધી તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. તમારા વ્યવસાયને પ્લાનિંગ કરીને આગળ વધારવો તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા મુજબ પરિણામ મળશે તો તેઓ ખુશ થશે. આવનારી આઠમી રાશિ છે
વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તમે તમારા બાળકના કરિયરને લઈને ચિંતિત રહેશો. તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરવાની જરૂર રહેશે. તમારે કોઈ પણ કામમાં સાવધાની રાખવી પડશે. તમારે કોઈને કોઈ વચન ખૂબ જ સમજી વિચારીને આપવું જોઈએ. તમે તમારા બાળકો માટે રમતગમતની કેટલીક વસ્તુઓ લાવી શકો છો. જો તમારું કોઈ જૂનું કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કાર્યસ્થળમાં આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે. તમે તમારા કામને લગતા કેટલાક પડકારોનો સામનો કરશો, પરંતુ તમે તેનો હિંમતપૂર્વક સામનો કરશો. જો તમે કોઈ ધંધામાં પૈસા રોક્યા હોય તો તે તમને પાછા મળવાની શક્યતા પૂરેપૂરી છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેવાનો છે. જો તમારા કેટલાક પૈસા અટવાઈ ગયા હોય તો તમને તે પણ મળવાની પૂરી સંભાવના છે. તમારે તમારી આસપાસ રહેતા લોકો પ્રત્યે સાવધાન રહેવું પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક પડકારોથી ભરેલો રહેશે. તમારા પર કામના વધુ દબાણને કારણે તમે ચિંતિત રહેશો, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. તમારા જીવનસાથી તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવી શકે છે. જો તમે કોઈ કામને લઈને ચિંતિત હતા તો તે ચિંતા પણ દૂર થઈ જશે. તમે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. જો તમે તમારા પૈસાથી સારું રોકાણ કરશો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. રોકાણ સંબંધિત આયોજન કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કોઈ મોટું રોકાણ કરતા પહેલા તમારે અનુભવી લોકોની સલાહ લેવી પડશે. તમને કાર્યસ્થળ પર કોઈ કામ માટે સારી તક મળી શકે છે. તમે તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને તે માટે સારો નફો મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમને તમારા કામમાં તમારા જુનિયરની મદદની જરૂર હોય તો તે તમને સરળતાથી મળી જશે. સમજદારીપૂર્વક વિચાર કરવાથી તમારા કાર્યને નવી ઓળખ મળશે અને તમારા કાર્યમાં વધારો થશે. તમારા કામમાં તમને તમારા ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.